આગળ વાત કરીએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં ભરતી પ્રક્રિયામાં પેપર લીક કૌભાંડની તપાસ તેજ કરવામાં આવી છે। ગૌણ સેવા પસંદગી મંડળમાં પેપર લીક કૌભાંડની તપાસ તેજ કરાઈ। રાજ્ય સરકારે કેસની તપાસ હવે સીઆઈડીને સોંપી છે। રાજ્ય સરકારની હાઈકોર્ટમાં આ મુદ્દે બાહેધરી, હવે આ તપાસ સીઆઈડી ક્રાઇમને સોંપવામાં આવી છે। ગૌણ સેવા પસંદગી મંડળમાં પેપર લીક કૌભાંડની તપાસ તેજ કરવામાં આવી। રાજ્ય સરકાર આ કેસની તપાસ સીઆઈડીને સોંપી છે। રાજ્ય સરકારે હાઈકોર્ટમાં આ મુદ્દે બાંહેધરી આપી હતી। રાજ્ય સરકાર દ્વારા હાઈકોર્ટમાં યોગ્ય તપાસ કરવામાં આવે તે મુદ્દે બાંહેધરી આપવામાં આવી છે। ગત વર્ષે ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ થઈ હતી, તેને લઈને તપાસ બાદ કોર્ટે સવાલ ઉઠાવ્યા હતા, ત્યારે હવે સીઆઈડી ક્રાઇમને તપાસ સોંપવામાં આવી। સંપૂર્ણ તપાસ કરવા સરકારે કોર્ટ પાસે સમય માંગ્યો છે। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે આ અંગે સંપૂર્ણ તપાસ કરવા માટે કોર્ટ પાસે સમય માંગ્યો છે।